તો દીવાબત્તી કરવા માટે જો વાટું છે ને એ ઘી વાળી કરું છું, તો સાઈડમાં ઘી છે ને એને ગરમ કરી લીધું છે અને બધી વાટું છે 3 પેકેટ એને મેં ડબ્બામાં લઈ લીધી છે અને જો ગરમ ઘી છે એ નાખી દીધું છે અને થોડુંક મોઇશ્ચરાઇઝર રીતે મેં પણ લગાવી લીધું છે ફેસ ઉપર ને હાથ ઉપર. તમે જોઈ શકો છો એકદમ મસ્ત ગ્લો કરે છે. તો આપણા ગુજરાતી કિચનની આજુબાજુ ઘણી જ બધી દેશી વસ્તુઓ છે જેનો આપણે ઉપયોગ કરી શકીએ છીએ. અને એના પછી જો હું આવી ગઈ છું બેડરૂમમાં, બધા કપડાં હતા પ્રેસ કરેલા જે મારે વોર્ડરોબમાં અરેન્જ કરવાના હતા, તો બધા કપડાં અરેન્જ કરી લીધા. પછી ઘરનું કામકાજ કર્યું, થોડુંક બહારનું કામ પતાવવાનું હતું તો હું એ પતાવવા ચાલી ગઈ હતી. પછી જો વાસણ બધા ગોઠવ્યા અને હવે મારે એલચી પીસવાની છે, તો મેં ચાલો એને ફટાફટ પીસી લઉં, કેમ કે સવારને ચાયમાં ડેલી જોઈ અને અમે પણ સ્વીટ ને કાંઈ આપણે બનાવ્યું તો આપણે જરૂર પડે જ છે. તો ઉપરનો જે છોતરાવાળો જે જાડો ભાગ હોય એ ચાયમાં નાખવા માટે મેં આવી રીતે મૂકી દીધો છે અને ડબ્બો ભરીને ફ્રીજમાં રાખી દીધું. પ્લેટફોર્મ સાફ કર્યું, પછી બહાર આવી ગઈ હતી, પગથિયા અને બધું ધોવાનું હતું, આંગણું ને. અને રાત્રે સરસ મજાની મેથી મસાલાવાળી પૂરી બનાવી હતી, ચા અને પૂરી જ ખાધા હતા. હવે રસોડું છે એને સાફ કરવાનું છે, એને પેલા બદામ ને અખરોટ ને પલાળી લીધા છે. રાત્રે બેસીને મૂવી જોઈ. વિડીયો સારો લાગે લાઈક શેર સબસ્ક્રાઇબ